મહેસાણામાં હવે ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તે વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મહેસાણા માલ ગોડાઉન રોડ પરની દુકાનમાંથી માલ ચોરનારા બે શખ્સો ઝડપાયા છે। જેમાં વાત કરવામાં આવે તો બી ડિવિઝન પોલીસે માત્ર 24 કલાકમાં જ 4.94 લાખના મુદ્દામાલ સાથે આ બંને દબોચ્યા હતા અને આ દરમિયાન જે છે તે પોલીસની સરાહનીય કામગીરી દેખવામાં આવી હતી। જેમાં મહેસાણાના માલ ગોડાઉન વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં 26 ફેબ્રુઆરીના રોજ આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ચોરી કરનાર સિદ્ધપુરના બે શખ્સોને 4.94 લાખના મુદ્દામાલ સાથે પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે અને માત્ર 24 કલાકમાં જે રીતે પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી તે ખરેખર વંદનીય કહી શકાય। જેમાં ચિરાગ શાંતિલાલ ચૌહાણ અને બીજા અન્ય એક શખ્સ મોહસિન નુસબાઈ શેખ નામના આ બે શખ્સની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી।